નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। મિત્રો, તમને આજે હું એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાનું છું જે પરીક્ષામાં તમારી 100% એમાંથી પૂછાશે અને એના 16 ગુણ હશે, તો તમારે તૈયાર કરી લેવાનું રહેશે। જો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રશ્ન 2માં તમારે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવું આવશે। 5માંથી તમારે ગમે તે 4 શ્લોકોનું ભાષાંતર કરવાનું રહેશે અને એના 16 ગુણ હશે। તો પહેલો શ્લોક છે રે રે વાયસ મમ ખલુ નિંદ્રાતી, તેનું ભાષાંતર થશે અરે રે કઠોર અવાજવાળા કાગડા કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર, થાકેલી કરમાઈ ગયેલી અને પછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। બીજો શ્લોક છે મ્યાઉ મ્યાઉ માં મમ ખલુ નિંદ્રાતી, તો એનો ગુજરાતી થશે હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ ન કર, જતો રહે સુવાળી ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે। ત્રીજા નંબરનો શ્લોક છે એક ચક્ષુર્ન કાકોયમ સમુદ્રો ન ચંદ્રમાં, તેનું ભાષાંતર થશે આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી। ચોથા નંબરનો શ્લોક છે મિત્રો, અહીંયા આપણે શ્લોક આખો લખ્યો નથી, એ તમારે આખો સમજીને પછી એનું ભાષાંતર કરવાનું। ચતુર્મુખો ન ચ બ્રહ્મા અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ, તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પરંતુ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે। 5મા નંબરનો શ્લોક છે ભોજનાંતે ચ કિમ શક્રસ્ય દુર્લભમ, તો ભોજનને અંતે શું પીવું જોઈએ? છાશ। જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો। વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? દુર્લભ। 6 નંબરનો શ્લોક છે ચંદ્ર અસ્તમ ગચ્છતિ મધુપો ભવતી સધીર, તો એનું ભાષાંતર થાય ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન હળીહળી વાય છે, ભમરો ધૈર્યવાન બને છે। 7મો શ્લોક છે પતિ જનસંચાર ચરિતુ ચલિતા ગાવ, તો દરેક માર્ગ પર લોકોની અવરજવર છે, ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જતી રહી છે। 8મા નંબરનો શ્લોક છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી, તો એનું ભાષાંતર થશે મારી દીકરી ખરેખર સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે। તો મિત્રો જે 8 શ્લોક મેં સમજાવે મોસ્ટ આઈએમપી શ્લોક છે, તેમાંથી તમારે 4 શ્લોક લખવા મળશે અને એના 16 ગુણ હશે, તો તમારી તૈયાર કરી લેવા। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।